આપણે જોયું પ્રાકૃતિક વારસાના અર્થો. હવે પ્રાકૃતિક વારસાના અર્થ એમાં સમાવિષ્ટ થતી બાબતો એ પૂરી કર્યા પછી એક નવો ક્વેશ્ચન તરફ આપણે જઈ રહ્યા છીએ. હવે આ નવો ક્વેશ્ચન છે ખરેખર જોઈએ તો આ આખા ક્વેશ્ચનની અંદરથી પૂછાય એવી શક્યતા વધુ હોય છે. એટલા માટે આપણે અહીંયા જોશું આખો ક્વેશ્ચન, પણ તમારે લોકોએ આની અંદરની જે કંઈ પણ માહિતી છે એને પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખવી જરૂરી બનશે. તો જોઈએ આ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન છે પ્રાકૃતિક વારસાના અંગો વિશે માહિતી આપો. આપણે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજ્યા, પ્રાકૃતિક વારસાની અંદર સમાવિષ્ટ થતી બાબતો જોઈ. હવે એના પછી પ્રાકૃતિક વારસાના અંગો. હવે પ્રાકૃતિક વારસાના મુખ્ય અંગોની વાત કરીએ તો મુખ્ય અંગો 4 છે. પ્રાકૃતિક વારસાના મુખ્ય અંગો 4 છે. તો કયા 4 છે? તો પહેલું છે ભૂમિ દ્રશ્ય. હવે આ ભૂમિ દ્રશ્ય એટલે મેં તમને કીધું એ પ્રમાણે ભૂમિ દ્રશ્ય એટલે લેન્ડસ્કેપ, જેને ઇંગ્લિશમાં કહેવાય. આ લેન્ડસ્કેપ છે એને વળી પાછો બીજો એક શબ્દ કહેવાય તો ભૂપૃષ્ઠ. ભૂમિ દ્રશ્ય એટલે ભૂપૃષ્ઠ. પછી બીજો જે અંગ છે એનું નામ છે નદીઓ. બરોબર, બીજું અંગ છે નદીઓ. ત્રીજું જે અંગ છે એ છે વનસ્પતિ જીવન. ત્રીજું અંગ વનસ્પતિ જીવન. અને ચોથું જે છે એ વન્યજીવો. એટલે આવી રીતના પ્રાકૃતિક વારસાના મુખ્ય 4 અંગો છે. તો તમને આખો ક્વેશ્ચન ક્યારેય પૂછાવાની શક્યતા બહુ ઓછી છે, કેમ કે આ પાઠનો ગુણભાર જ 1 માર્ક અને 2 માર્કનો છે. એટલે આખો ક્વેશ્ચન નહીં પૂછાય, પણ આની અંદરથી પૂછાવાની શક્યતા વધુ. એટલે આપણે વ્યવસ્થિત ડીપમાં જઈને સમજવું પડે. તો એનો પહેલું અંગની શરૂઆત કરીએ. ભૂમિ દ્રશ્ય. ભૂમિ દ્રશ્ય એટલે ભૂપૃષ્ઠ. ભૂમિ દ્રશ્ય એટલે ભૂપૃષ્ઠ. હવે અલગ અલગ પ્રકારના ભૂપૃષ્ઠ આપણને ખબર છે. ઘણી બધી વસ્તુઓ તમે ભૂપૃષ્ઠમાં લઈ શકો, પણ આપણે ટેક્સ્ટબુકના આધારે જોઈએ તો ભૂમિના આકાર એટલે કે જમીનના અલગ અલગ પ્રકારના જે કંઈ પણ આકારો છે એના દ્વારા ઘણી બધી અલગ અલગ ભૂપૃષ્ઠની રચના થયેલી જોવા મળે, સર્જન થયેલું જોવા મળે છે. જેમ કે એમાંનું એક સર્જન એટલે તો કે ભાઈ આપણી ઉત્તરની કુદરતી દિવાલ એટલે કે હિમાલય પર્વત. હિમાલય પર્વત છે એ એક પ્રકારનું ભૂપૃષ્ઠ છે, મતલબ કે શિખર અથવા પર્વત કહી શકાય. તો હવે આખો કન્સેપ્ટ જે આપણે ભૂમિ દ્રશ્ય નામનો અંગની વાત કરવાના છે એ આખો કન્સેપ્ટ કન્વર્ટ થઈ અને હિમાલય પર્વત તરફ જવા દેવાનો છે. તો હવે આપણે ભૂપૃષ્ઠ તરીકે હિમાલય પર્વત સિલેક્ટ કરેલો છે તમારી બુક મુજબ. તો હિમાલય વિશેની માહિતી આગળ જોઈએ. તો ભાઈ જોઈએ તો હિમાલયની અંદર ઘણા બધા પ્રકારની વનસ્પતિઓ આવેલી છે. ઘણા બધા પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ, જેમ કે સંજીવની વનસ્પતિ. લક્ષ્મણજીને મૂર્છા આવી ત્યારે હનુમાનજી દ્વારા જે પર્વત હિમાલય પર જે વનસ્પતિ લેવામાં આવેલી હતી એ સંજીવની વનસ્પતિ. એવી ઘણી બધી પ્રકારની વનસ્પતિ ઔષધિઓ તમને હિમાલય ઉપર જોવા મળશે. એના પછી ઘણા બધા પ્રકારના ખનિજો. આપણને બધાને ખબર છે 9મા ધોરણમાં આપણે જોઈ ગયા હતા કે હિમાલય પર્વત જ્યાં અત્યારના હાલમાં છે ત્યાં પહેલાના સમયમાં તેથીસ નામનો સમુદ્ર હતો. એ તેથીસ નામના સમુદ્રને હિસાબે ત્યાં ઘણા બધા ખનિજો હોવાનો પણ અંદાજ છે. એના પછી અલગ અલગ પ્રકારના હિમાલયની અંદર અલગ અલગ પ્રકારના પશુ પક્ષીઓ તમને જોવા મળશે. તો તમે ધોરણ 9 ની અંદર 18મો પાઠ વન્યજીવન જોઈ ગયા છો, એની અંદર તમારા હિમાલયના અલગ અલગ પ્રકારના પશુ પક્ષીઓની વાત આવી હશે. જેમ કે આપણે ઘણા બધા એમાંથી ખાસ કસ્તુરી મૃગ, જેની સંખ્યા અત્યારે બહુ ઓછી છે, એ તમને હિમાલય ઉપર જોવા મળશે. એના પછી વાત કરીએ તો બરફથી છવાયેલા શિખરો. તો આપણને ખબર છે કે ભાઈ હિમાલય છે બરફથી આખો બનેલો છે, તો એની અંદર ઘણા બધા પ્રકારના શિખરો આવેલા છે, પણ મુખ્યત્વે બધા શેનાથી ઢંકાયેલા છે? બરફથી ઢંકાયેલા છે. એના પછી વાત કરીએ તો હિમાલયમાંથી નીકળતી મોટી નદીઓ. હિમાલયમાંથી નીકળતી મોટી નદીઓ. હવે અહીંયા નામ એવું આપવામાં આવ્યું હિમાલયમાંથી નીકળતી મોટી નદીઓ. હવે મોટી નદીઓ શું કામ કીધી? તો મોટી નદીઓ કહેવાનું કારણ એ છે કે એ નદીઓ સમૃદ્ધ છે. એ નદીઓ કેવી છે? સમૃદ્ધ. કેનાથી સમૃદ્ધ છે? તો કે ભાઈ પાણીથી સમૃદ્ધ છે. તો પાણીથી વધુ પડતી સમૃદ્ધ હોવાને હિસાબે એ નદીઓ કેવી હશે? તો કે ભાઈ એ નદીઓ બારમાસી હશે. એનું કારણ શું? હિમાલયમાં જે કંઈ પણ બરફ છે એ પીગળે છે, એના હિસાબે એ નદીઓનો જે જળ સ્ત્રોત છે વધુ છે, એટલે એ બારમાસી છે. તથા પાણીનો જળનો જે સ્ત્રોત છે એ બહુ મોટા પ્રમાણમાં છે. ને આપણે 9મા ધોરણમાં એ પણ જોઈ ગયા હતા કે ભાઈ હિમાલયમાંથી નીકળતી નદીઓ અને દ્વીપકલ્પની નદીઓ, આ બંને વચ્ચેનો તફાવત આવો ક્વેશ્ચન તમે જોઈ ગયા હતા. તો ભાઈ આ બારમાસી છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ બારમાસી નથી, એ મોસમી છે. તો આવી રીતના આ નદીઓ બધી પાણીનો સ્ત્રોત વધુ ધરાવે છે. એના પછી તરાઈના જંગલો પણ હિમાલયમાં જોવા મળશે. આ એક જંગલો છે જે નેપાળ, પછી ભારત અને ભૂતાન
આના હિમાલયના દક્ષિણતમ પોઈન્ટની અંદર આ જંગલો આવેલા છે, જે ઘાસ ભૂમિના વિસ્તારો તરીકે ઓળખાય છે. આ તરાઈના જંગલો ત્યાં જોવા મળશે. એના પછી હિમાલયની અંદર ઘણા બધા પ્રકારના યાત્રાના સ્થળો આવેલા છે, અને આપણે ઘણા બધી વખત યાત્રા માટે હિમાલયમાં બહુ વ્યવસ્થિત રીતના ત્યાં જતા લોકોને જોયા છે. તો એને અહીંયા સમજીએ તો હિમાલયમાં અમરનાથ, આપણે બાબા બર્ફાની જેને ઓળખીએ છીએ એ શંકર ભગવાનનું એક સ્વરૂપ અમરનાથ ત્યાં જોવા મળે છે હિમાલયની અંદર. પછી કેદારનાથ, બદ્રીનાથ જેવા ઘણા બધા યાત્રાના સ્થળો પણ ત્યાં આવેલા છે. એના પછી જોઈએ તો હિમાલયની અંદરના જે કંઈ પણ પર્વત શ્રેણીઓ છે, અમુક પ્રકારના શિખરો છે, એની વાત કરીએ તો હિમાલયની અંદર આપણે જોઈએ છીએ માઉન્ટ એવરેસ્ટ, જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. તો એ માઉન્ટ એવરેસ્ટ તમને ત્યાં હિમાલયમાં જોવા મળશે. પછી આ તો વિશ્વના ઊંચામાં ઊંચા શિખરની વાત થઈ, પણ ભારતના ઊંચામાં ઊંચાની વાત કરીએ તો K2 છે એ ભારતનું સૌથી ઊંચું શિખર છે, જેને આપણે ગોડવિન ઓસ્ટિન તરીકે ઓળખીએ છીએ. એના પછી નંદા દેવી છે, હિમાદ્રી છે. આવા શિખરો અને પર્વત શ્રેણીઓ પણ તમને હિમાલયની અંદર જોવા મળશે. એના પછી વાત કરીએ હિમાલય છે એ આપણા દેશની કુદરતી સીમા છે. આ આપણે જોઈ ગયા, અને આ વસ્તુ તમે 9મા ધોરણમાં પણ જોઈ ગયા કે ભાઈ હિમાલય આપણી કુદરતી સીમા છે. કેવી રીતના કહી શકે તો ભાઈ હિમાલયને હિસાબે ઉત્તરથી આવતા ઠંડા પવનો ભારત તરફ આવતા રોકાઈ જાય છે હિમાલયના કારણે. એટલા માટે ભારતમાં એટલી બધી ઠંડી પડતી નથી. આ એનું રીઝન છે. તો એટલા માટે હિમાલય આપણી દેશની કુદરતી સીમા છે. તો આ બધા મુદ્દાઓને હિસાબે આમ કહી શકાય કે પ્રાકૃતિક વારસાના સંદર્ભમાં હિમાલય એક ભૂમિ દ્રશ્ય છે. ભૂમિ દ્રશ્ય એટલે એક પ્રકારનું ભૂપૃષ્ઠ છે. તો હવે આ ક્વેશ્ચનને કદાચ બીજી રીતના પૂછવું હોય તો કેવી રીતના પૂછ્યો કે 2 માર્કની અંદર પૂછવો હોય તો એવું પૂછે કે ભાઈ પ્રાકૃતિક વારસાના સંદર્ભમાં હિમાલય એક ભૂમિ દ્રશ્ય છે, સમજાવો. તો હવે આ આવી રીતના પૂછાય તો પણ તમારે જવાબ તો સેમ જ લખવાનો રહેશે. એના પછી કદાચ એ લોકોને ફેરવીને પૂછવું હોય તો એવું પણ બની શકે. અહીંયા આપણે વાત કરી કે ભૂમિ દ્રશ્ય એટલે ભૂપૃષ્ઠ થાય, તો ભૂપૃષ્ઠમાં તો ઘણી બધી વસ્તુઓ આવે. અહીંયા પર્વતો જ લીધું, કદાચ ત્યાં સાગર, કોઈ પણ અરબ સાગર લઈ લે, કદાચ એવું બને કે ભાઈ એ કોઈ પણ રણ વિસ્તાર લઈ લે, કોઈ પણ ફળદ્રુપ મેદાન લઈ લે, કેમ કે એ બધા પણ જે કંઈ પણ કહી શકાય તો ભૂપૃષ્ઠ છે. એટલા માટે થઈને અહીંયા ચેન્જ કરી શકે એવી પણ શક્યતા છે. પણ જેમ અહીંયા આપણે જોયું કે ભાઈ ભૂપૃષ્ઠ તરીકે આપણે એક હિમાલયને તમારી બુક મુજબ જોયો છે, તો હિમાલય વિશેની માહિતી આપણે જોઈ. એવી રીતના માનો કે કદાચ કોઈ રણ વિસ્તારની વાત હોય તો તમારે રણ વિસ્તાર વિશે લખવાનું થાય. માનો કે અરબ સાગરની વાત કરી તો અરબ સાગર વિશે લખવાનું થાય. ખારા પાણીના સરોવરની વાત કરી તો ખારા પાણીના સરોવર વિશે માહિતી લખવાની થાય. આવી રીતના ક્વેશ્ચન બદલી પણ શકે છે. તો આ પેલું ભૂમિ દ્રશ્ય નામનું અંગ જોયા બાદ હવે આપણે બીજું અંગ જોઈએ, જેનું નામ છે નદીઓ. હવે પ્રાકૃતિક વારસાના બીજા અંગ તરીકે નદીઓની વાત કરીએ તો ભાઈ આપણને બધાને ખબર છે કે ભાઈ પહેલાના સમયમાં જ્યારે એટલો બધો વાહન વ્યવહાર કઈ નહોતો, એટલે બહુ જૂના સમયની વાત છે, ત્યારે નદીઓ છે એ આપણને પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી. હવે પ્રાકૃતિક માર્ગ એટલે એનો મતલબ એવો નથી કે આપણે એમાં હોળી બનાવીને જ જઈ શકીએ, એવું નહીં. પહેલા નદીઓનો ઉપયોગ રસ્તા માટે પણ થતો. એટલા માટે થઈ નદીએ લોકો ચાલ્યા જતા. ગામની વસાહતો મુખ્યત્વે નદીઓની આસપાસ હોવાને હિસાબે એનો માર્ગ તરીકે, પ્રાકૃતિક માર્ગ તરીકે પણ આનો ઉપયોગ થયો છે. એટલા માટે કહી શકાય કે પ્રાચીન સમયથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. કેવો માર્ગ પૂરો પાડે છે? પ્રાકૃતિક. તો તમારે અહીંયા અંડરલાઈન કરવી ખાસ જરૂરી છે. પ્રાચીન સમયથી નદીઓ ખાલી જગ્યા માર્ગ પૂરો પાડે છે, તો તમે ત્યાં પ્રાકૃતિક માર્ગ લખી શકો. એના પછી ભારતની સંસ્કૃતિની વાત કરીએ તો આપણી સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે. ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ હોવાને હિસાબે હવે એ સંસ્કૃતિનું મહત્વ શું કામ છે? તો એ સંસ્કૃતિનું મહત્વ નદીઓને કારણે છે. શા માટે? કેમ કે કોઈ પણ સંસ્કૃતિ જે છે એ જે કંઈ પણ પાલન પોષણ પામે, એનો વિકાસ થાય, તો એનો વિકાસ કોઈ પણ નદીઓને આભારી હોય છે. તો ભારતીય જે સંસ્કૃતિ છે એ સિંધુ અને રાવી નદીના કાંઠે પાલન પોષણ પામેલી છે. એટલા માટે કહી શકીએ કે ભાઈ ભારતીય સંસ્કૃતિમાં કઈ નદીઓનું વધારે પડતું પ્રદાન છે? તો ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં, ભારતીય સંસ્કૃતિના પાલન પોષણમાં સિંધુ અને રાવી નદીના કાંઠાનું, એટલે સિંધુ અને રાવી નદીનો મહત્વનો ફાળો છે, આવું કહી શકાય. એના પછી વાત કરીએ, ભારતની અંદર ઘણી બધી નદીઓ વહે છે. ભારતમાં ઘણી બધી નદીઓ વહે છે, જેમ કે ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા, કૃષ્ણા.
આવી ઘણી બધી નદીઓ વહે છે જે ભારતના લોક જીવન ઉપર એટલે લોકો ઉપર વધુ પડતી અસર કરે છે, ગાઢ અસર ઉપજાવે છે, આવું કહી શકાય. હવે આ ગાઢ અસર લોકો આનાથી પ્રભાવિત છે આવું કેવી રીતના કહી શકો તમે કે ભાઈ આ નદીઓને હિસાબે લોકો ઉપર અસર થાય છે? તો આપણને બધાને ખબર છે આપણા લોકોનો મુખ્ય સ્ત્રોત જોઈએ તો પાણી, જળ એ જ જીવન છે, આપણે વાત સમજીએ જ છીએ. તો આ નદીઓને હિસાબે આપણી ઘણી બધી જરૂરિયાતો, જે મહત્વની જરૂરિયાતો જોઈએ, જેમ કે પહેલા તો પાણી પીવા માટે ઉપયોગમાં આવે તો પીવાનું પાણી છે. એના પછી પાણી પીવા કરતા આપણે વધારે પડતો વપરાશ કરીએ છીએ એટલે વપરાશનું પાણી. એના સિવાય સિંચાઈ, આપણે જે કંઈ પણ પાક વાવવા માટે જે કંઈ પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો એ સિંચાઈની સગવડતા પણ પાણી દ્વારા થાય છે. એના પછી વીજળી ઉત્પન્ન કરવા માટે એ પણ પાણીની જરૂર પડે છે, ખેતી કરવા માટે પણ પાણીની જરૂર પડે છે. એના સિવાય જળ માર્ગો માટે પણ આ નદીઓનો ફાળો મુખ્ય રહ્યો છે. આ બધા મુદ્દાને આધારે આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ આ બધી વસ્તુ આપણને ન મળે તો લોક જીવન ઉપર અસર થતી જોવા મળશે. એના પછી વાત કરીએ તો ભાઈ ઘણી બધી વસ્તુઓ છે જેના ઉપર માણસ આધારિત છે, પણ એ બધી વસ્તુઓ પાછી પાણી ઉપર આધારિત છે. એવી કઈ કઈ વસ્તુઓ તો જોઈએ તો કે ભાઈ માટીના વાસણો. પહેલાનો સમય હતો ત્યારે સ્ટીલ કે એલ્યુમિનિયમ કે એવું કઈ નહોતું, ત્યારે લોકો માટીના વાસણો બનાવતા, એ માટીના વાસણો છે. પછી મકાનો છે, મકાનો પણ માટીના બનવામાં આવતા, એના ઉપર લીપણ કરવામાં આવતું, આપણને બધાને ખબર છે. તો એ મકાનો. પછી ઉદ્યોગો, આ ઉદ્યોગોનો વિકાસ, એમાં પણ મહત્વની જરૂરિયાત પાણીની હોય છે, કેમ કે કોઈ પણ ઉદ્યોગ આપણે શરૂ કરીએ તો પાણી મહત્વપૂર્ણ એક યોગદાન આપી શકે. એટલે માટીના વાસણો છે, મકાનો છે, લીપણ છે, ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ કોના ઉપર આધારિત રહેવું પડે? પાણી ઉપર આધારિત રહેવું પડે. એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ માનવી જેના ઉપર આધારિત છે એ બધી વસ્તુઓ પણ પાણી ઉપર આધારિત છે, એટલે એનામાં લોકો ઉપર એની અસર જોવા મળે. એના પછી વાત કરીએ તો આપણને બધાને ખબર છે, આપણે ઘણી બધી વખત ઘણા બધા મૂવીની અંદર પણ જોયેલો છે, એક સુંદર એવી નદી હોય, એક કુદરતી એવું દ્રશ્ય હોય, ત્યાં નદીને કાંઠે જે કોઈ પણ વ્યક્તિઓ છે બેઠા હોય અને એ જે આપણે ચિત્ર જોઈએ જેનાથી આપણને વારે વારે જોવાનું જ મન થયા રાખે. તો આવી બધી વસ્તુઓ અહીંયા પણ છે. તો કે ભાઈ આપણી સંસ્કૃતિ એટલે કે જે કંઈ પણ આપણે સંસ્કૃતિની વાત કરીએ આગળ, એ સંસ્કૃતિની અંદર પ્રાચીન કાળથી બહુ જૂના સમયથી નદી કિનારાઓના, નદી કિનારે, કેમ કે જો આપણને બધાને આગળ વાત કરી ગયા એ પ્રમાણે કે ભાઈ આપણી જે સંસ્કૃતિ છે ક્યાં પાલન પોષણ પામી? નદી કાંઠે. તો અહીંયા પણ વાત છે નદી કિનારાની ઉષા અને સંધ્યાના. ઉષા એટલે જે કંઈ પણ સવાર, જે સવારની પહેલી કિરણ જે હોય એવો સમય એટલે ઉષા, અને સંધ્યાના એટલે કે સાંજનો સમય, જે આપણે સંધ્યાનો સમય કહીએ છીએ, એ સંધ્યાના અલગ અલગ પ્રકારના ભૂમિ દ્રશ્યો એટલે વળી પાછું અહીંયા ભૂપૃષ્ઠ કહી શકાય. તો જે સવારનો સમય હોય અને એક સાંજનો સમય, એટલે એવું કહી શકીએ સૂર્ય ઉગતો હોય અથવા સૂર્ય આથમતો હોય એવા સમયે નદી કાંઠે જે પ્રાકૃતિક સૌંદર્ય જે રચાય છે અથવા એ જે કંઈ પણ કલા, સૂઝ, કૌશલ્યનો વિકાસ થાય, આ બધી વસ્તુને હિસાબે જેનો વિકાસ થાય એ બધી વસ્તુ એટલે કલા, સૂઝ અને કૌશલ્યનો વિકાસ થાય. કેમ કે એ દ્રશ્ય જોઈને લોકોને ઘણી બધી નવી વસ્તુ કરવાની ઈચ્છા થાય અને એના હિસાબે એક નવી જ પ્રકારની કળા ખીલી ઉઠે. તો આ બધી વસ્તુને હિસાબે આ કલા, સૂઝના કૌશલ્યનો વિકાસ થાય. એટલા માટે પ્રકૃતિના વારસામાંથી આપણને આ વસ્તુ મળી આવે છે, જે ઉષા અને સંધ્યાના વિવિધ દ્રશ્યો છે એના હિસાબે. તો આમ આપણે કહી શકીએ આ બધી જ વસ્તુઓને હિસાબે કે ભાઈ આના લીધે, એટલે કેના લીધે? નદીઓના લીધે, નદીઓ છે એના લીધે આ બધી વસ્તુઓની રચના થાય છે. તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે આમ આ બધી જ વસ્તુઓની અસરને હિસાબે કહી શકાય કે નદીઓ આપણી લોકમાતા છે. આપણે નદીઓને એક બહુમાન આપ્યું છે લોકમાતાનું. તો આ લોકમાતા નદીઓ આપણે કહીએ છીએ તો એ આ બધી વસ્તુઓ મતલબ કે આપણી મહત્વની જરૂરિયાતો જે કંઈ પણ છે એના ઉપર આધારિત છે, આપણું જીવન એના ઉપર આધારિત છે, આપણી જે કંઈ પણ સંસ્કૃતિઓનું નિર્માણ થયું એ પણ એના ઉપર આધારિત છે. તો આમ કહી શકે કે નદીઓ આપણી લોકમાતા છે. તો આની અંદરથી પણ એક 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ પ્રાકૃતિક વારસાના અંગો વિશે માહિતી આપો, એમાંનું એક અંગ એટલે નદીઓ. એટલે આ ક્વેશ્ચન કેવો બને કે ભાઈ પ્રાકૃતિક વારસાના અંગોમાંનું એક અંગ નદીઓ વિશે માહિતી આપો. 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. અથવા આ જ ક્વેશ્ચનને ફેરવીને પૂછવું હોય તો કેવી રીતે પૂછી શકાય?
તો કે ભાઈ નદીઓ આપણી લોકમાતા છે, સમજાવો. આ બંને ક્વેશ્ચનમાં જવાબ તો તમારે આ જ લખવાનો થશે. એવી જ રીતના આ પણ ક્વેશ્ચન બની શકે કે ભાઈ પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ભૂમિ દ્રશ્યની માહિતી આપો, અથવા તમને કદાચ કોઈ પણ એક ભૂપૃષ્ઠ આપી દે અને એને વર્ણવવાનું કહી દે, તો એવી રીતના પણ 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન બની શકે. તો આવી રીતના અંદરના જે કંઈ પણ મુદ્દાઓ છે એ પણ જોવા મહત્વના છે. એક માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછવા માટે પણ મહત્વની વસ્તુ અહીંયા જોઈએ આપણે. પ્રાચીન સમયથી નદીઓ ખાલી જગ્યા માર્ગ પૂરો પાડે છે, તો કે પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા નદીના કાંઠે પાલન પોષણ પામી છે, તો એમાં સિંધુ અને રાવી આવશે. કદાચ 1-2 શબ્દમાં જવાબ આપવામાં પૂછાઈ શકે ભાઈ ભારતીય સંસ્કૃતિનું જે પાલન પોષણ થયું છે એ કઈ નદીના કિનારે થયું છે, તો એના માટે પણ જવાબ તમારો સિંધુ અને રાવી રહેશે. એના પછી વાત કરીએ તો ભાઈ ભારતમાં કયા કયા પ્રકારની લોકોના જીવન ઉપર અસર થાય છે, તો એના માટે કઈ કઈ નદીઓ જવાબદાર છે. તો આપણી જે કંઈ પણ 12 નદીઓ છે, મુખ્ય નદીઓ છે, એનું નામ લખી શકો તમે: ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી, નર્મદા, કૃષ્ણા. એના સિવાય આપણી મહત્વની જરૂરિયાતો જે કઈ કઈ છે, જેના ઉપર આપણે નદી ઉપર આશરો લેવો પડે છે, તો એ બધી વસ્તુઓ: પીવાનું પાણી છે, વપરાશનું પાણી છે, સિંચાઈ છે, વીજળી છે, ખેતી છે, જળમાર્ગ છે. આવી બધી વસ્તુને હિસાબે આપણે નદી ઉપર આશરો લેવો પડે છે. તો આવી રીતના આપણે આ નદીઓ અને ભૂમિ દ્રશ્યની વાત કરી. હવે વળી પાછી વનસ્પતિ જીવનની વાત કરશું.